વિજાપુર નગરપાલિકાનો વિસ્તાર અને હદ હમણાં જ સરકાર દ્વારા વધારવામાં આવી છે. ગોવિંદપુરા જૂથ પંચાયતમાં વિકસિત થયેલ 120 જેટલી સોસાયટીઓને વિજાપુર નગરપાલિકાની હદમાં ભેળવી દેવામાં આવી છે. એટલે અંદાજે 8,000 કરતાં વધારે મતદારો અને 15,000 કરતાં વધારે વસ્તી વિજાપુર નગરપાલિકામાં ભળી છે, જેના કારણે 50,000ની આજુબાજુ વસ્તી થઈ છે. વિજાપુરને હાલ ક વર્ગમાં છે. ક વર્ગમાંથી અ વર્ગમાં ફેરવવા માટેની રજૂઆત અમે નાગરિકોને પૂછીને અને સંગઠન દ્વારા દરખાસ્ત બનાવીને સરકારમાં રજૂ ધારાસભ્ય તરીકે મેં કરી છે. આ એટલા માટે કરવામાં આવી છે કે ક વર્ગમાં થાય તો ગ્રાન્ટ વધારે મળે, જેના કારણે 120 જેટલી સોસાયટીઓ જ્યારે ભળી છે નગરપાલિકામાં ત્યારે વિકાસના કામો થઈ શકે. વરસાદી પાણીનો નિકાલ હોય, ગટરની વ્યવસ્થા હોય કે સીસી રોડ બનાવવાના હોય કે પીવાના પાણીની વ્યવસ્થા કરવાની હોય, આ બધી જ યોજનાઓ હવે નગરપાલિકામાં જ્યારે સોસાયટીઓ ભળી છે ત્યારે કરવાની થશે. એના માટે ગ્રાન્ટ વધારવાની જરૂર પડશે. એટલા માટે એને ગ્રેડેશન અપગ્રેડેશન કરવું જરૂરી છે. બીજું આ વિજાપુર નગરી એની ચારે બાજુ યાત્રાધામો આવેલા છે. નજીકમાં મહુડીનું જૈનોનું બહુ મોટું યાત્રાધામ છે, જ્યાં હજારોની સંખ્યામાં હિન્દુઓ પણ આવે છે. બીજી બાજુ આગલોરમાં મગરવાડા ભીડનું જૈનોનું યાત્રાધામ છે અને એ હિન્દુ સમાજની પણ યાત્રાનું ધામ આસ્થાનું સ્થાન બન્યું છે. અને વિજાપુરમાં પણ અમારા બુદ્ધિસાગર મહારાજ જન્મસ્થળ છે, જન્મસ્થાન છે. જૈનોનું બહુ મોટું ત્યાં યાત્રાધામ છે. આમ વિજાપુર, મગરવાડા, આગલોડ આના કારણે હજારોની સંખ્યામાં દરરોજ યાત્રાળુઓની અવર જવર થાય છે, જેના કારણે સરકાર વધુ ફેસિલિટી આપી શકે એ માટે અ વર્ગમાં અપગ્રેડેશન કરવું ખૂબ જરૂરી છે. એટલા માટે મેં રજૂઆત કરી.